નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? સેન્સેક્સ એક્સપાયરીમાં પ્રોફિટ કમાણા છો કે લોસ કર્યો છે? હવે હું મારી પર્સનલ સલાહ તમને આપું ને તો હાલની જે એક્સપાયરીઓ થાય છે એ મોસ્ટ ઓફ રેન્જમાં રહી છે. તો જ્યાં સુધી રેન્જની બહાર ન દેખાય ત્યાં સુધી એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં હાથ નાખવો રિસ્કી છે, યાદ રાખજો. બીજી વાત, કોલ સાઇડનો પ્રીમિયમનું એનાલિસિસ તમે જોયું હશે ને. તો મેં કોલ સાઇડ માટે ક્લીન વસ્તુમાં કીધું હતું કે ડાયરેક્ટ અપસાઇડમાં આપણે જાશું નહીં, અપસાઇડમાંથી ગમે ત્યાંથી સેલિંગ આવશે. બીજી એક વસ્તુ સમજાવી હતી અગાઉના વિડીયોમાં કે જ્યારે માર્કેટ ઉપર જાય અને પછી ત્યાંથી પાછું ડાઉન આવે ને તો હવે નેક્સ્ટ રજિસ્ટન્સ આપણો આ નહીં, આ આવશે, બરાબર, અપસાઇડ માટે. બીજી એક વસ્તુ સમજાવી હતી અગાઉના વિડીયોમાં કે ગઈકાલનું ક્લોઝિંગ આપણા માટે મહત્ત્વનો સપોર્ટનું વર્ક કરશે, બરાબર. આ બધી વસ્તુ આપણા મગજની અંદર હોવી જોઈએ લાઈવ સેટઅપ ઉપર બેઠા હોય ત્યારે, કે ચલો અહીંયાથી રિજેક્શન લે છે તો અહીંયા રિસ્પેક્ટ કરશે તો અહીંયાથી એક પોઝિશન બનાવી શકાય, બરાબર. આ એક કોમન સેન્સ છે. જોઈએ આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર, બરાબર. તો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ, બરાબર, પુટનું પ્રીમિયમ. હવે પુટના પ્રીમિયમની અંદર પણ એક ઓપોર્ચ્યુનિટી હતી અહીંયાથી આ એરિયામાં. અહીંયા એક બેઝ ક્રિએટ થયો હતો 56ની આજુબાજુ, ત્યાંથી લગભગ 3x ટાર્ગેટ મળ્યો છે જો કોઈ મિત્રોને બેઝ ઓળખતા આવડતો હોય તો, બરાબર. એક જ ઓપોર્ચ્યુનિટી, આ જતું રહ્યું, જવા દો, આપણા માટે કોઈ કન્ફર્મેશન નથી, બેઝની નીચે છે, આપણે નથી લેવાનું થતું, ઠીક છે. હવે જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. એમાં શું થયું છે? તો શું થયું છે માર્કેટમાં? તો કે ભાઈ કોલના પ્રીમિયમમાં અહીંયાથી આમ પડતું આવ્યું, બરાબર છે. અહીંયા એક સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો પણ અહીંયા પાછું રિજેક્શન જ છે ઉપરથી કેન્ડલમાં, બરાબર. તો આમાં સાહસ કરી શકાય નહીં. અને ક્લીન વસ્તુ છે કે સેલર અહીંયાથી સેલ કરે તો આટલા પોઈન્ટ માટે તો સેલ ના જ કરે, બરાબર. યા તો એ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ બની શકે, બરાબર. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ બની શકે, પણ અહીંયા બેઝ તોડી નાખ્યો છે, બરાબર. બેઝ તોડી અને અહીંયા સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બનાવી છે. અહીંયા તમે કદાચ ટ્રેપ થયા પણ હશો, બરાબર. અને થયા હોય તો એ વેલિડ થયા છો, એમાં કોઈ ખોટું નથી. 10-15 પોઈન્ટ 20 પોઈન્ટનો એસએલ આપી દેવાનો, બરાબર. થયા હોય તો જેની પાસે એક્સ્ટ્રા નોલેજ હશે એ બચી ગયા હશે, પણ મોસ્ટ ઓફ ટ્રેપ થયા હશે, બરાબર. કેમ કે પેટર્ન જ એવી બનાવી છે. તો ઠીક છે, ચલો 10-15 પોઈન્ટનો એસએલ કે 20 પોઈન્ટનો એસએલ તમે અહીંયાથી આપ્યો છે, બરાબર. પણ અહીંયાથી તો એક ટ્રેડ સારો જ મળ્યો છે, 70-40 177. ફરી પાછો અહીંયાથી આ ટ્રેડ સારો મળ્યો છે, બેઝ ઉપરથી જ મળ્યો છે, બરાબર. તો દરેક સેટઅપ ઉપર એટેમ્પ મારતા શીખો, બરાબર. આ તો વાત થઈ એક્સપાયરી. આ જે વસ્તુ થઈ છે એ એક્સપાયરીના કારણે થઈ છે. જે આ ડીકે થયું છે ને એ નિફ્ટીમાં નથી. એટલે બને ત્યાં સુધી મોર્નિંગ સેશનમાં એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં હાથ નાખવો નહીં, બરાબર. હવે નિફ્ટીની અંદર ક્લીન વસ્તુ ઇન્ડેક્સનું એનાલિસિસ કર્યું ત્યારે મેં કીધું હતું કે ભાઈ આની ઉપર પ્રાઇઝ એક્શન સાથે જવા દેજો, બરાબર. અને નિફ્ટીએ પણ ગઈકાલના ક્લોઝિંગને હોલ્ડ કર્યું છે, બરાબર. પ્રીમિયમમાં આપણી પાસે ઓપોર્ચ્યુનિટી ક્યાં હતી એ શોધવાનો પ્રયત્ન કરીએ આપણે. તો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ, અને સરસ મજાની ઓપોર્ચ્યુનિટી અહીંયા એક હતી. જે લોકો લાઈવ બેઠા હશે ને ખ્યાલ હશે કે આ કેન્ડલ આવી હતી અહીંયા, એક્ઝેક્ટ 76 ટચ કર્યું અને લગભગ 100-110 સુધીનો હાઈ માર્યો, બરાબર છે. એટલે એમ કહો ને કે ભાઈ 30 થી 35 પોઈન્ટ
ફરી પાછું નીચે આવ્યું, અહીંયા હેમર સાથે કન્ફર્મેશન આપ્યું અને અહીંયાથી પાછો ટ્રેડ બન્યો તો એ 112 સુધીનો હાઈ માર્યો. ઠીક છે, તો અહીંયા પણ 30 પોઈન્ટ તો મળે જ છે. મતલબ કે કદાચ આમાં તમે એન્ટ્રી લઈ લીધી તો એ તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ થઈ જાય છે. બરાબર, તો આવા એટેમ્પ મારતા રહ્યો ક્યાં લેવલ ઉપર. 30 પોઈન્ટનો ટાર્ગેટ એટલે 7×2100 રૂપિયા એક સિંગલ લોટની અંદર પ્રોફિટ થાય મિત્રો. અને વન વે ગયો છે. બરાબર, એમાંથી કમસે કમ 10-20 પોઈન્ટ લઉં ને તો એ 1500 રૂપિયા થાય એક લોટમાં. બરાબર, આ વસ્તુ યાદ રાખવી. હવે નેક્સ્ટ આવતીકાલે શું થઈ શકે? બરાબર, આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. બરાબર, નિફ્ટીની એક્સપાયરીમાં શું કરી શકાય અથવા તો શું થઈ શકે? હવે જો ભાઈ ક્લીન વાત છે કે આ માર્કેટ રેન્જમાં છે. જ્યાં સુધી આ રેન્જ બ્રેક ન થાય ત્યાં સુધી કાલે હજી કહું છું કોઈ ચારો કરવો નહીં. એક મિનિટ મિત્રો. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી 24,372 અપસાઇડ માટે 24,372 બરાબર, સેફ ટ્રેડર માટેનું લેવલ તો આ જ છે 24,463. આની ઉપર જ બુલિશ થવું. બરાબર, અને સેફ ટ્રેડર માટેનું ડાઉનનું લેવલ છે 24,278. બરાબર, આ લેવલ એક સ્કેલ્પિંગ કરી શકો તમે, અથવા તો અહીંયા બોટમેથી મળે અને આ પાર કરે તો અહીંયા સુધી બલિદાન દઈ શકો. બરાબર, આ યાદ રાખજો. બરાબર, ડાઉન સાઈડ જો નીચે આવશે તો 24,210 અને 24,148, અને આની નીચે આવશે તો 24,073 આ સ્ટ્રોંગ સપોર્ટ છે. યાદ રાખજો, અહીંયાથી ફોલ આવ્યો તો અહીંયા સુધી આવી શકે. અને અહીંયાથી જો બહાર નીકળું 24,463થી 24,500, 24,550 અને 24,608. બરાબર, આ 3 લેવલ જોવા મળી શકે. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જરા આપણે જોઈએ પ્રીમિયમ. ન્યુટ્રલ રહીને કામ કરવાનું છે માર્કેટમાં આપણે. બરાબર, લેવલ ઉપર ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. ધારી લ્યો આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયાથી સેલિંગ આવે ને તો અહીંયા ધ્યાન રાખવું 47. જો અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો 89 અને 151 સુધી માર્કેટ જઈ શકે. એનાથી ઉપર જશે તો 195. આ ઉપરના બધા લેવલો છે એ અપસાઇડના. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થયો આ એરિયામાં તો એને બેઝ ઉપર આવવા દેજો. ક્યાં? 17 રૂપિયા. 17થી લઈ અને 20 સુધીની રેન્જ છે. 17થી 20-21 સુધીની. આમાં ક્યાંય પોઝિટિવ કેન્ડલ બનાવતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 47 અને જો એ નીકળી જાય ને તો 89 સુધી બલિદાન આપી દેજો. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. તો અહીંયા સુધી તો ખેંચી જશે 3 ગણું ફંડ. બરાબર, તો સ્ક્રીનશોટ માર લેજો. નેક્સ્ટ પ્રીમિયમ પીનું પ્રીમિયમમાં એક બેઝ છે 53. કેટલો? 53. આની નીચે આ પ્રીમિયમ 0.5ની પોસિબિલિટી ધરાવે જો બેઝ ન બનાવે તો. બરાબર, આટલું ક્લીન. આ પ્રીમિયમમાં એક બ્લાસ્ટ મૂવમેન્ટ માટે 98ની ઉપર નીકળવું પડે. બરાબર, 98ની ઉપર જશે તો 172 ફર્સ્ટ ટાર્ગેટ, અને જો આની ઉપર નીકળી ગયું તો 292 સુધી મળી શકે. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું ને આ 172ની આજુબાજુ ઓપન થયું તો એને 98 આવવા દેજો. અને આ ઉપરના બધા આપણા ટાર્ગેટ છે જો આને પાર કરી જાય પાછું તો બરાબર બ્લાસ્ટ થશે. જો અહીંયાથી અહીંયા આવ્યું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તમે અહીંયાથી બાય કરીને બેઠા હોય ને 172ને બ્રેક કરી દે અને એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દે તો બલિદાન આપી દેજો 292 સુધી.
આટલી પોસિબિલિટી આ પ્રીમિયમમાં છે, કેમ કે ઘણો ગેપ ખુલ્લો છે, હજી આની ઉપર લેવલ છે, બરાબર. તો સમજદાર કોઈ ઇશારા કાફી. નેક્સ્ટ સેન્સેક્સના 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરી લઈએ. મોંઘા તો છે, પણ કાલે નિફ્ટી એક્સપાયરીમાં મારી જેમ જેને મજા ના આવતી હોય, સાચું કહું તો હું એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં થોડો ઓછો હાથ નાખું છું. રીઝન એ છે કે એમાં ડીકે વધારે થાય છે અને ટેકનિકલ વર્ક ઓછું કરે છે, એટલે બને ત્યાં સુધી એવોઇડ કરું છું. હા, શ્યોરિટી વધારે હોય તો જ સાહસ કરવાનો. હીરા જીરા રેન્જની બહાર હોય તો કરવાના, બાકી નહીં કરવાના ભાઈ. હીરા જીરામાં પતી જશો નહીંતર, બરાબર. હવે જો ભાઈ, આ પ્રીમિયમ મિડલમાં છે કોલનું, 80-700નો કોલ મિડલમાં છે. આની રાઇટ વેલ્યુએશન હું તો એમ કહું છું કે 342 સપોર્ટ લે તો ઠીક છે, બાકી 258 છે. ક્યાં? અહીંયા. જો અહીંયાથી એક પોઝિટિવિટી આવે અને 342ને પાર કરી જાય તો ફર્સ્ટ 420 અને સેકન્ડ 520, બરાબર. આ ટાર્ગેટ માટે બેસી શકાય. ધારી લ્યો કે આ ઉપર જ ઓપન થયું તો આ એરિયા સપોર્ટનું કામ કરશે, કેમ કે આ ગઈકાલનું ક્લોઝિંગ થશે, બરાબર. ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય. કન્ડિશન એ કે માર્કેટ ગેપઅપ ઓપન થાય, સોરી, આ પ્રીમિયમ ગેપઅપ ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 520 ને બીજો 699. એમાં કોઈ મોટી વાત છે નહીં, આવી શકે, બરાબર. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપડાઉન ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એટેમ્પ બની શકે 342 અને આ ક્લોઝિંગ સુધી. એટલે આ ક્લોઝિંગ મહત્ત્વનું છે, યાદ રાખજો મિત્રો, બરાબર. ધારી લ્યો કે આ એરિયામાં મળે 209ની આજુબાજુ તો 342 સુધીના ટાર્ગેટ સાથે બેસી શકાય. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. જો ભાઈ, પુટના પ્રીમિયમમાં મોટા ખાડા છે, બરાબર. જો આ પ્રીમિયમ ધારી લ્યો કે 557ની આજુબાજુ ઓપન થાય, 485 સપોર્ટ ન લે અને 428ની આજુબાજુ આવે, ક્યાં 428ની આજુબાજુ આવે ને સપોર્ટ લેતું દેખાય તો આ ઉપરના ટાર્ગેટો છે બધા, જ્યાં સુધી કમસે કમ 662 સુધી તો જઈ શકે. 200 પોઈન્ટ તો આમાં છે અને આની ઉપર નીકળી જાય ને તો 849 અને 1168 સુધીના ટાર્ગેટ છે, બરાબર. તો કેવું રહ્યું આજનું એ જરા કોમેન્ટ કરીને જણાવજો. આજે કેટલા મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે, બરાબર, અને ઓવર ટ્રેડિંગમાં લોસ કર્યો છે એ કોમેન્ટમાં જણાવજો. એટલી એક્સપાયરીથી આપણે લોસ, મતલબ કે મોસ્ટ ઓફ બધા લોસ કરે છે, કેમ કે મને મેસેજ આવે છે પ્રમાણે, કેમ કે સાઇડવેઝમાં તમે ઓવર ટ્રેડિંગ કરો તો લોસ જ થવાનો છે. તો કાલે કદાચ પોસિબલ છે કે આ લોસ કવર થઈ શકે એક જ દિવસમાં, બરાબર. કેમ કે નિફ્ટીની એક્સપાયરી છે અને જો 2-3 દિવસની જે રેન્જ છે એ રેન્જનો બ્રેકઆઉટ થશે તો એક સારો એવો ટ્રેડ, કે બ્રેકડાઉન થશે તો પણ એક સારો એવો ટ્રેડ ફર્સ્ટ એટેમ્પમાં મળી જશે. અને હું તો એક વસ્તુ તમને સજેશન આપું છું ભાઈ, કે ભાઈ એક યા 2 ટ્રેડ સવારના જ પોઝિટિવ થઈ જાય તો પછી ડન ફોર ધ ડે કરી દઉં ને. શું કામ ઓવર ટ્રેડિંગ કરો છો? નક્કી કરો કે દિવસમાં 2-3 ટ્રેડ જ કરવા છે, આનાથી વધારે કરવા જ નથી, અને એ સેટઅપ ઉપર મળે તો કરવા છે, બાકી નથી કરવા, બરાબર. તો આ માઇન્ડસેટ સાથે કામ કરો, બરાબર. 100% પ્રોફિટેબલ રહેશો. તો આજના વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. લાઈક અને કોમેન્ટ કરતા રહેજો તમને એવું લાગે કે ના ભાઈ સારું કામ થાય છે તો, નહીંતર હવે એ કહેવાનું પણ બંધ કરી દીધું છે, કેમ કે જે વસ્તુની કદર નથી હવે તો વધારે કહેવાનો મતલબ નથી થતો, બરાબર. જે મિત્રો કમસે કમ વિડીયો જોઈ છે એટલા મિત્રો પણ લાઈક ને કોમેન્ટ કરશે ને તો પણ સારી એવી ચેનલને ગ્રોથ થશે અને બીજા મિત્રો ઓવર ટ્રેડિંગથી બચી શકશે, બરાબર. જો તમને એવું લાગતું હોય કે આપણા વિડીયો થકી જો તમે ઓવર ટ્રેડિંગથી બચી શકતા હોય તો વિડીયોને શેર કરજો વધુમાં વધુ, અને લાઈક અને કોમેન્ટ તો ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.